ની લાગણી અનુભવતો હશે, કારણ કે સમગ્ર કાર્યક્રમને દીપ પ્રગટાવી અને સ્વર્ગસ્થ જયસિંહભાઈ જેવા રમતવીરની ચેતનાને આપણે સૌએ વંદન કર્યા. તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તાલુકાની અંદરથી વોલીબોલ પ્રેમી પધારેલા તમામ લોકોનો અમે ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. સૌને નમ્ર વિનંતી છે કે માત્ર નાનો એવો ટૂંકો કાર્યક્રમ આપણે સંપન્ન કરી અને સ્મૃતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો. તો હું શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ પરમારને વિનંતી કરીશ કે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે. શ્રી કારડિયા રાજપૂત યુવક મંડળ તથા સમસ્ત વાડી વિસ્તાર પરિવાર દ્વારા આયોજિત સ્વર્ગવાસી જયસિંહભાઈ લક્ષ્મણભાઈ ડોડિયાના સ્મરણાર્થે ઇન્વિટેશન શૂટિંગ વોલીબોલ સ્પર્ધામાં ઉપસ્થિત નગરપાલિકાના ઉપપ્રમુખ અને આપણા સૌના લોકલાડીલા યુવા નેતા શ્રી શિવાભાઈ સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઈ બારડ. ઓછા 15 વર્ષ મારી સાથે જયસિંહભાઈ મારી ટીમમાંથી જ રમતા હતા. એક વર્ષ દિવસથી હું રાહ જોતો હતો. એક સારામાં સારી ટુર્નામેન્ટ કરવાની મારી ઈચ્છા હતી, જે આજે મને એવું લાગે છે કે એમને સાચી શ્રદ્ધાંજલિ આપી. મિત્ર ભાવ સ્મૃતિ આપણે શિવાભાઈના હસ્તે જ અર્પણ કરશું. મહેન્દ્રભાઈ વાળા, અભુભાઈ વાળા, કાંતિભાઈ વેરાવળ, પ્રદીપસિંહ ગોહિલ પટોળીથી એ પણ મહેન્દ્રસિંહ ચાંચલ કેશોદ, રઘુભાઈ બારડ ગીરગઢડા, હમીરભાઈ વાળા, એહસાનભાઈ, જીસનભાઈ અને રફીકભાઈને વિનંતી કરીશ કે હવે પછીના રમતવીરોને તેઓ સન્માનિત. રક્ષાબાબુ, કેતનભાઈ મારી ચૌહાણને પણ વિનંતી કરીશ. ઓકે. ટુર્નામેન્ટનું આયોજન થયું. મહાનુભાવોને હું વિનંતી કરીશ કે સૌ પોતાની જગ્યા ઉપર ઊભા થઈ અને 1 મિનિટનો આપણે મૌન રાખશું. તો ચાલો આ પાવન ક્ષણોને સાથે મળી 1 મિનિટનો મૌન કરી એ દિવંગત આત્માને આ રમતોત્સવના માધ્યમથી આપણે શ્રદ્ધાંજલિ આપીએ. ઓમકારના નામ. ઓમ. ભાઈની ટીમ બંને મેદાન નંબર 2 ની અંદર ફટાફટ તાલીઓના નાદ સાથે આપણે ખેલ ભાવનાને સમર્પિત થયેલા પટ્ટાથી થોડાક દૂર આપણે રહીએ અને સમગ્ર મેદાનને આપણે ખુલ્લું મૂકીએ. શુભારંભ કરવા જઈ રહ્યો છે.
તાળીઓના નાદ સાથે આપણે ઓકે. વિનોદભાઈ બારડ આ કોડીનાર યુવક મંડળ અને વાડી વિસ્તાર દ્વારા આયોજિત જયસિંહભાઈ ડોડિયાની સ્મરણાર્થે આ ભવ્ય શૂટિંગ વોલીબોલ સ્પર્ધાનું આયોજન થયું છે અને 25થી વધારે ટીમો આખા ગુજરાતમાંથી અહીં પધારેલી છે. આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવા યુટ્યુબ ચેનલ છે કે મેં